સુરક્ષાના પાંડેસરા ચોઈડીસ વિસ્તારમાં આવેલી ઓરિએન્ટલ ટેક્સટાઇલ મિલમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. અગ્નિકાંડ એટલો ભયંકર હતો કે આખી મિલમાં ધુમાડાનો ગોટાળો છવાઈ ગયો હતો. આગની જાણ થતાં જ સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. ઘટનાસ્થળે પહોંચેલ ફાયર બ્રિગેડની 7-8 ગાડીઓએ આગ પર કાબુ મેળવવા માટે સતત 3 થી 4 કલાક સુધી કામગીરી કરી હતી. જ્વાળાઓ એટલી તીવ્ર હતી કે મિલમાં સંગ્રહિત કાપડ, કાચો માલ અને અન્ય સામગ્રી ઝડપથી બળીને ખાક થઈ ગઈ હતી. અંતે ફાયર બ્રિગેડના જવાનોએ હિંમત અને મહેનતથી આગ ઉપર કાબુ મેળવ્યો. આ અગ્નિકાંડમાં મિલનો કરોડો રૂપિયાનો કાપડનો સ્ટોક, મશીનરી અને અન્ય સામગ્રી પૂરી બળીને રાખ થઈ ગઈ હતી. પ્રારંભિક અંદાજ મુજબ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. મિલ માલિકનું કહેવું છે કે આગ લાગવાનું ચોક્કસ કારણ અજાણ છે. તપાસ હાથ ધરવામાં આવશે. સદનસીબે આગ લાગી તે સમયે કોઈ કામદાર હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના બાદ પાંડેસરા પોલીસ અને જીઆઈડીસી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે નિરીક્ષણ કર્યું હતું. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ તકનીકી ખામી છે તે જાણવા માટે વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉદ્યોગો માટે મોટો ફટકો છે. આજુબાજુના કારખાનાઓમાં પણ થોડા સમય માટે દહેશતનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર બ્રિગેડની કાર્યવાહીથી વધુ નુકસાન ટળ્યું હોવાનું મનાઈ રહ્યું છે.